તમિલનાડુ વિધાનસભામાં મુખ્યમંત્રી વિજય થાલાપતિને કેમ માફી માંગવી પડી? હાલ આ વિષય વિડીયોમાં અને સોશિયલ મીડિયામાં સખત વાયરલ છે. ચાલુ વિધાનસભા દરમિયાન જોરદાર હોબાળો થયો અને આ જ હોબાળાને રોકવા માટે પોતે મુખ્યમંત્રી વિજય થાલાપતિએ માફી માંગી છે. શું છે આખો આ મામલો? હોબાળો કેમ થયો હતો અને કેમ તેમને અંતે માફી માંગી છે તેની વાત કરીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તમિલનાડુ વિધાનસભામાં સોમવારે એક નિવેદનને લઈને ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. વિધાનસભામાં વનમંત્રી આરવી રણજીત કુમારના નિવેદન બાદ સત્તાધારી પક્ષ અને ડીએમકેના ધારાસભ્યો વચ્ચે ભારે હોબાળો થયો હતો. મામલો એટલો ગરમાયો કે અંતે તમિલનાડુના મુખ્યમંત્રી વિજય થાલાપતિને વિપક્ષ સમક્ષ માફી માંગવી પડી હતી. શું છે આખો આ મામલો? તો તમિલનાડુ વિધાનસભામાં સોમવારે આરોગ્ય અને મહેસૂલ વિભાગની ગ્રાન્ટની માંગણીઓ પર ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન વનમંત્રી આરવી રણજીત કુમારે પોતાના સંબોધનમાં ચૂંટણી દરમિયાન મતના બદલામાં પૈસા વેચવાના મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. મંત્રીએ દાવો કર્યો હતો કે અગાઉની ચૂંટણી દરમિયાન તેમના કાંજીપુરમ વિધાનસભા વિસ્તારમાં એક મત માટે આશરે 1500 રૂપિયા સુધીની રકમ વેચવામાં આવી હોવાની વાત કરી હતી. મંત્રીએ વર્તમાન સરકાર અને અગાઉની ચૂંટણીની રાજનીતિ વચ્ચેનો તફાવત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે વર્તમાન સરકાર કોઈ પણ પ્રકારના મત ખરીદ્યા વિના સત્તામાં આવી છે. ચર્ચા દરમિયાન આરવી રણજીત કુમારે તમિલનાડુના દિગ્વંત પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકેના દિગ્ગજ નેતા એમ કરુણાનિધિનો ઉલ્લેખ કર્યો હતો. ડીએમકેના ધારાસભ્યોની મુખ્ય વાત એ હતી કે મંત્રીએ કરુણાનિધિનો ઉલ્લેખ કોઈ પણ સન્માનજનક ઉપાધિ કે હોદ્દા સાથે કર્યો નથી, માત્ર તેમને નામથી કહ્યું છે. ડીએમકેના ધારાસભ્યોનું કહેવું હતું કે વિધાનસભામાં સિનિયર અને દિગ્વંત નેતાઓનો ઉલ્લેખ કરતી વખતે તેમની પ્રતિષ્ઠા અને હોદ્દાને અનુરૂપ સન્માનજનક ભાષાનો ઉપયોગ કરવાની પરંપરા રહી છે. આ મુદ્દે ડીએમકેના સભ્યોએ ભારે વાંધો ઉઠાવ્યો. ગૃહમાં જોરદાર હોબાળો શરૂ થયો. મંત્રીએ ચૂંટણીમાં નાણાં વિતરણ અને જૂની ચૂંટણી પદ્ધતિઓનો મુદ્દો ઉઠાવતા જ રાજકીય વાતાવરણ ગરમાઈ ગયું, જેમાં કરુણાનિધિના નામના ઉલ્લેખને લઈને પણ ડીએમકેના ધારાસભ્યો ખૂબ જ આક્રમક બન્યા. ડીએમકેના સભ્યોનો આરોપ હતો કે માત્ર એક વ્યક્તિના નામનો ઉલ્લેખ નહીં, પરંતુ વિધાનસભાની પરંપરા અને ગૃહની મર્યાદા સાથે જોડાયેલો મુદ્દો છે. હોબાળો વધતા સ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને અંતે મુખ્યમંત્રી વિજય થાલાપતિએ વિપક્ષ સમક્ષ માફી માંગવી પડી હતી. આ સમગ્ર વિવાદમાં તિરુમંગલમ ફોર્મ્યુલાનો પણ ઉલ્લેખ મહત્વનો રહ્યો હતો. તમિલનાડુની ચૂંટણીમાં રાજનીતિમાં આ શબ્દોનો ઉપયોગ મતદારોને નાણાકીય લાભ આપીને મત પ્રભાવિત કરવાની પદ્ધતિ કરવામાં આવે છે. આરવી રણજીત કુમારે આ સંદર્ભમાં અગાઉની ચૂંટણીનો ઉલ્લેખ કરીને વર્તમાન સરકારને અલગ ગણાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કરુણાનિધિના નામ સંબોધનને કારણે તેમની વાત રાજકીય વિવાદમાં ફેરવાઈ ગઈ હતી. ડીએમકે માટે એમ કરુણાનિધિ માત્ર પૂર્વ મુખ્યમંત્રી જ નહીં, પરંતુ પાર્ટીના સૌથી મોટા નેતાઓમાં એક રહ્યા છે. તેથી તેમના નામનો વિધાનસભામાં કેવી રીતે ઉલ્લેખ કરવામાં આવે છે તે પણ રાજકીય રીતે સંવેદનશીલ મુદ્દો છે. સોમવારની ઘટનાએ ફરી એક વખત બતાવ્યું કે તમિલનાડુ વિધાનસભામાં નેતાઓના નામ, હોદ્દા અને સન્માનજનક સંબોધન માટે પણ મોટા રાજકીય વિવાદોનું કારણ બની શકે છે. આ ઘટના એક તરફ ચૂંટણીમાં પૈસાનો ઉપયોગ આ ઘટનામાં એક તરફ ચૂંટણીમાં પૈસાનો ઉપયોગનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો, તો બીજી તરફ કરુણાનિધિના નામના ઉલ્લેખને લઈને વિધાનસભાની મર્યાદા અને પરંપરાનો મુદ્દો પણ સામે આવ્યો. આખરે વિવાદ શાંત કરવા માટે મુખ્યમંત્રીએ વિપક્ષની સમક્ષ માફી માંગવી પડી અને ગૃહમાં થયેલો હોબાળો તમિલનાડુની રાજનીતિમાં ચર્ચાનો વિષય બન્યું છે. એટલે જે રીતે આખો હોબાળો થયો હતો ને આ જ વિપક્ષને શાંત પાડવા માટે અને વિધાનસભાની અંદર પણ શાંતિ જળવાય એ જ માટે વિજય થાલાપતિએ પોતે માફી માંગી હતી ને અત્યારે હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં સખત વાયરલ પણ થઈ રહ્યો છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.